મારે મેડમ નો બર્થડે આજે બર્થડે તારો હેપી બર્થડે લે મોટો હોય એ જો તમે ખાલી તો આપણે એના ઉપર ચડી અને જોઈએ કે આની પાછો શું હે મને કઈ ખબર નથી ભાઈ રાતે હું અહીં આ જ જગ્યાથી નીકળ્યો હતો રાતના લગભગ 10 સાડા 10 તો હવે આપણે ઉપર ચડીને પણ જોઈ લઈએ કે અહીંયા છે હું આઈડિયા એ તો હતો કાકા છે કે અહીંયા પહોંચી ગયા બંધ કલાક ખાડામાં ખાવા મળ્યા હતા જે કે અહીંયા પહોંચ્યા હું ડન તો હેલો યુટ્યુબમાં સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે મજામાં છો કઈ સવારમાં 6 વાગે ઉઠ્યો મસ્ત અને જો ભાઈ બહારનો નજારો જોવા આવ્યો આપણે બાકી હા તો હું 6 વાગે ઉઠ્યો ટીવી 6 વાગે ઉઠી અને જો શું કરે મારા પપ્પાનો મોબાઈલ લઈ લીધો હોય અને બે તો રીલો મંત્રે ઘણા પૂછીને ફોન લીધો હોય હા પરી આવી તે શું કરું હું કરે પરી રીલ બનાવી ભાઈ હા કેમ ફોન લીધો પપ્પારો હા દાદા તો લીધો હે અરે જવાબ દે કેમ લીધો હે માર કાવી તો પછી ખોટી લો અત્રે મોકા લેવા આવ્યા ને તો ગાઈસ ચા પીએ કાલે વધને મને કહી દે તો એક ગુડી મુझे કેમ તે ફોન ભરાવો મુझे એક ગુડી જાતા હો ઓ બા હું કરે દેખ તો ગાઈસ જો હવે બાફણું નીકળી ગયું કે દોવા દીએ મારી મમ્મી ત્યાં પે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે 6 વાગે ઉઠે 6 વાગે અને આપણે જો ભાઈ અહીંયા એક વિડીયોનો પ્રોસેસ ચાલુ છે આમાં આઈફોનમાં વ્લોગ સ્ટાર્ટ હે બધું આવું છે અમે વિડીયો એક્સપોર્ટ કર્યો એડિટ કરીને એડિટ થાય એક્સપોર્ટ થાય પાછો હાલ નાખવાનો જ છે બોલો હજી કેટલી વાર ખબર હે 6:00 થઈ ગઈ સવારની 8 વાગે વિડીયો આવશે એટલે હમણાં નાખવાનો છે તો ગાઈઝ આપણે ભાઈ પાવર બેંક ચાર્જમાં મૂકવા આવ્યા હતા તો ચાર્જમાં મૂકી દીધું હોય અને હવે જઈએ ભાઈ ઘરે નાહી લઉં બ્રશ કરી લઉં અને જો ભાઈ વહેલા થકા મારી મમ્મીને કિંજલ આવી ગયા છે મગફળી નીંદવા માટે અને જો ભાઈ થોડા છાંટા પડે છે વરસાદના જો બાકી નજારો બાકી ગામડાનો યાર એક નંબર નજારો બાકી હવાર 6 વાગે મારે અહીંયા ઊંઘ ઉડી જાય એ મારા માટે ગર્વની વાત છે કે હું ખુદ મારા ઉપર ગર્વ કરું કે હું 6 વાગે ઉઠી ગયો બાકી સુરતમાં મારો ટાઈમ છે 9, 10, 11 બસ 10 તો વાગી જ જાય આમે હું ઓફિસે જાઉં એટલે મારો 10 વાગી જ જાય 10 વાગે આપણે ઓફિસે પહોંચીએ આરામથી હું 1 વાગે ઓફિસે પહોંચેલો હું સુરતમાં સુરતની ઊંઘ અને ગામડાની ઊંઘમાં બહુ ફરક છે તો બસ હવે નાહી લઉં પછી જઉં પાટરામ સવારીઓમાં કેમ કે કેકેન રાતે ત્યાં મૂકીને આવ્યો એને લઈને આવું અને પછી ખબર નહીં પાંથાવાડા જવાનું હોય ક્યાં જવાનું એ કાંઈ ખબર નથી હાલો મળીએ નાહી ધોઈને તો ગઈશ મેં શર્ટ ઉતારી લીધું અને નાવાની તૈયારી કરતો હતો જો સાંટા આવી ગયા થોડા અને આ જો અમારે સવારમાં તો ભાઈ વરસાદ આવ્યો હા હવે વરસાદ આવી જાય જોરદાર તો ભાઈ મગફળીમાં અને બાજરીમાં અમારે ફુવારા લાંબા નહીં કરવા પડે મગફળીમાં તો લાંબા છે પણ બાજરીમાં નહીં કરવા પડે ચાલો ભાઈ બધાના દિવસો સુધરી જાય તો વરસાદ આવશે ને એટલે હા તો મારે હવે નાવું હતું પણ હવે શું કરું કે વરસાદ તો વધારે જ આવે છે અમે ભાઈ ગામડાવાળાઓને વરસાદની બહુ જરૂર છે બહુ એટલે બહુ ગામડે વરસાદ આવે ને તો માણસોનો જીવ આવે એવું થાય જાણે બોલો બધા બિચારા વરસાદની રાહ જોઈને બેઠા બધા અને મેં ભાઈ એક માણસને ચેલેન્જ મારી હતી કે ભાઈ હું ગામડે આવીને એટલે વરસાદ આવશે તો એ ચેલેન્જ આપણે ભાઈ સક્સેસ છે કે આપણે ગામડે આવ્યા ને જો વરસાદ આવ્યો હા જો વરસાદ વધારે આવે છે તમને દેખાતો નહીં હોય કેમેરામાં પણ જોઈ લો અમારે ત્યાં મેડમ જો વાહન ધોવે ફટાફટ જો રિક્ષા ઉપર કવર ઢાંકી દીધો સીટ બધી ઊભી કરી દીધી અને હું જો સીટ તોડીને ભાઈ ઊભો બાઈક અહીંયા આપણે પડ્યું હોય હા તો બસ
મારા મમ્મીના ખેતરમાં હતા, એ હમણાં આવી જાય બધા ઘરે હવે. હા તો મમતા આવે છે, મમતા આવે મમતા. તો ગઈ જ ભાઈ, જો વરસાદ આવ્યો તો નોર્મલ ભરી અને જો ભાઈ જતો જો. ઓહો, તો હવે ગઈ જ નહીં લઉં, કંટાળો આવે નાયા વગર કંઈ સેટ થતું નહીં. અને આજે પાણી છે ને ભાઈ અમારે પીપળામાં ભરેલું, એટલું ઠંડુ હોય ને જોયું નહીં કેમ એ થાય, વાઇબ્રેટ મારે શરીર આખું. તો હાલો નાહી લો ગમે તેમ કરીને. હમણાં ભાઈ નાહી તો તૈયાર થઈ ગયા. આ જો 200 ટી શર્ટ કેવી લાગે. તો હવે જઈએ પાછા. હાલો ત્યાંથી જવાનું હોય પોથાવાડા. મોબાઈલ લઈને આવીએ નવ્યો અમાર હીરો માટે. તો હાલો ભાઈ મોબાઈલ લઈને આવ્યા છે. મોબાઈલ કરતા હતા બધા, તો મોબાઈલ લઈ લઈએ. હાલો તો ગઈ જો હું ભાઈ મારી ફીને ત્યાં જતો હતો. આ જો એરિયો આવવો પડે છે. અને આ જો પાવર કેટલો મોટો હોય એ જો તમે ખાલી. તો આપણે એના ઉપર ચડી અને જોઈએ કે આની પાછો શું છે. મને કાંઈ ખબર નથી ભાઈ. રાતે હું અહીં આ જ જગ્યાથી નીકળ્યો હતો, રાતના લગભગ 10 સાડા 10. તો હવે આપણે ઉપર ચડીને પણ જોઈ લઈએ કે અહીંયા છે શું. બાપરે, ઓહો. તો ગાઈસ જો છે બાઈક ત્યાં પડ્યો હતો. ભાવ કેટલો મોટો કર્યો હોય. અને આ જો આટલામાં તો શ્વાસ ઉધર આવી ગયો. જો ભાઈ અહીંયા તળાવ ખણાય. હા જો ત્યાં જેસીબી ચાલુ છે. જો પાળો છે ત્યાં સુધી, જો છે ત્યાં સુધી. અને અહીંયા તો કેટલા ફેરા નાખેલા હોય તો આમ કેટલું નાનું દેખાય, કેમ કે ઊંડું વધારે એના કારણે. શ્વાસ ફૂલાઈ ગયો યાર. અને જો ભાઈ પેલું દેખાય ને મંદિર, એ અમારે ભાઈ ઘોઘા ધણીનું હે. જે બોલાતું નહીં. આટલામાં યાર શ્વાસ ચડી ગયો તો ખાલી બાઇક ત્યાં મૂકી. અને આમ તો દૂર એ થોડોક ઊંચું તો હે, આટલા શ્વાસ ફૂલાઈ ગયો. અરે યાર એક સેકન્ડ બેવા દો મને પહેલાં. અરે તો ભાઈ પેલું મંદિર જે છે ને એ અમારા ગોગા મહારાજનું હે, પાટરામનું. તો જો ભાઈ અહીંયા તળાવ ખણા છે, બહુ તળાવ મોટું ખણ્યું હોય. જો સવારમાં ભાઈ જેસીબી કામ કરે જ છે એનું. તો ભાઈ અહીંયા પણ હવે પાણીનો સંગ્રહ કરશે. અને અમે અહીંયા પાણી બહુ જાય જ છે. આ નદી અહીંયા વળો પડતો પહેલાં. જો ભાઈ અહીંયા બ્લોક કરી નાખ્યું હોય. આ જો આ વળો હોય ત્યાં જો ચેકડેમ દેખાય તમને, એ જો ચેકડેમ છે. તો અહીંયા બ્લોક કરીને પાણી અહીંયા હંગર છે. જો ત્યાં સામે ચેકડેમ તમને જો દેખાતો જશે. આ જો એટલે આ તળાવમાં પાણી હગર છે. તો ભાઈ ગામને જ કામ આવશે. અને આજુબાજુના વિસ્તારમાં બધાને પાણી કામ જ આવે. પાણી હોય તો બધું છે, બાકી કાંઈ છે નહીં તો બધાને ખબર જ છે. તો ભાઈ આ એ ખારું જ કામ હે, કંઈ ખોટું નથી ભાઈ. કામ ચાલુ હે. આ તો મને લાગ્યું કીધું હું હાલો જોઈ લઈએ. તો આપણે ભાઈ જોઈ લીધું. ચાલો હવે જઈએ મારી ફીને ત્યાં કેકેને લેવા માટે. તો ગઈ ચાલો ભાઈ હવે જઈએ નીચે. હું નીચે જવા માટે હવે ને જો એકદમ આમ ઢાળ તો આમ ઢાળ. હવે આ જો થોડા ઘણો તો પગ મારો સ્લીપ ખાધો ને તો ડાયરેક્ટ ભાઈ આપણે ખાડામાં જવાના. એટલે એકદમ આરામથી આપણે નીચે જવું હોય. ભલે થોડીક 1-2 મિનિટ લાગે. ત્યાં જ આપણે પગ મૂકીને આવ્યા ને ત્યાંથી જઈએ.
તો ગાઈઝ જે આ ટ્રેક્ટર જોવા જાય આ ટ્રેક્ટર ભાઈ આ તળાવના કામમાં જ જાય અને પાછળ આવે તો બધું કામકાજ ભાઈ બહુ હેવી ચાલુ છે હાલ. હા મારો ભૂ ખરે કેમો તો તેડી નાખો ને ત્યારે હવે કીધું તો કરી આવ્યો કે તેડે હું આપણું હું આ આઠમ ને હવે હાલ આઠમ કરી બે કાલે કરી આજે કરીએ વાંધો ને હું આવો હેડો તમે ધીરે ધીરે ના ના હું હેડ્યો પતા દીધી ગાય અમારા ફૂવા હતા એ ગામમાં જાય આજે આઠમ કરીએ કાલે આઠમ કરીએ આજે આઠમ કરીએ રસ હે ટેલ્યું હે તો ગઈ દો ભાઈ નયા ધોયા વગર ઉભા હે હા એ શું કરે હા છોકરું હા એ ભણો ભણો અમે ખરે ના પાડે હ ભણો રોટલી થી લખાય રોટલી થી હા લાડ હમત જાય કરે હા પપ્પા ધકે ખેમો કે બેઠો હોય મેં કીધું હેડો હું આવો થાય હેડો કઈ તમારે મેડમ નો બર્થડે આજે બર્થડે તારો હેપી બર્થડે લે હેપી બર્થડે હરમાઈ ખુશી હરમ આવે હા તો હરમ આવે તને હણાથી હરમ આવે હા બર્થડે હેપી બર્થડે ગઈશ માણસ છે ને ફોરા ઉપાડીને આવ્યો બતાવો હમણાં અહીંયાથી આવશે કરશન દાસ વરસાદ ઓછો આવ્યો કે આવ્યો તો દિવાળી આવી હતી ગઈ તો એ આ ભાઈ આવ્યો તો આ તો ભાઈ આવી ગયા ફવારા લઈને ખેતરમાંથી ગામડે બધું આજ કામ હે તો ગાઈસ ભાઈ પીને ત્યાંથી નીકળી ગયા તો ભાઈ ક્યાં લઈ મારે ભૂવા અહીંયા હમ મળ્યા હતા આપણને ખબર નહીં ક્યાં સુધી પહોંચ્યા એમને બેહાડી દઈએ અને જઈએ પાંડાવાળા મોબાઈલ લઈ લઈએ છોકરી માટે તો ચલો કઈ જો કેટલી સ્પીડમાં હેડ્યા આવી તો હતો કાકા છે કે અહીંયા પહોંચી ગયા મને પેલા ખાડામાં ખાવા મળ્યા હતા જે કે અહીંયા પહોંચ્યા હું ડન સ્કૂલે હું વાત હે ગાઈસ ભૂવા સુધા દીધા સાંભળાને હવે અમે જઈએ કોટડા કેકેના ઘરે ભાઈને ખાવાનું બાકી અને કપડાં ત્યાં પડ્યા હવે જઈએ ભાઈ ત્યાં ચાલો ડાયરેક્ટ મોબાઈલ લઈને જ આવીએ હાલો બીજું કાંઈ કરવું નહીં ડાયરેક્ટ મોબાઈલ ઉપર ઘા કરીએ મોબાઈલ લઈ અને પાછા ઘરે આપી અને પછી ઘરથી નીકળીએ હાલો મોબાઈલ તો ભાઈ જોઈએ ચશ્મા કેવા લાગે હા નહીં હા